અરવલ્લીના માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ દ્વારા કરવામાં આવી તો લાલજી ભગત દ્વારા વાલ્મીકી સમાજના પડતર માંગણીઓને લઈને 1 જાન્યુઆરીથી શરૂ કરીને દંડવત યાત્રા મોડાસા ખાતે આવી પહોંચી હતી। ગુજરાતની કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવાની મુખ્ય માંગ સાથે અને પડતર માંગણીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દંડવત યાત્રા કરીને વેદનાપત્ર આપવામાં આવશે અને માલપુરથી શરૂ કરાયેલ દિલ્હી સુધીની દંડવત યાત્રા 1 વર્ષ સુધી ચાલશે તે ગુજરાત વાલ્મીકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગતે જણાવ્યું છે। માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા નીકળી છે। આજે મોડાસામાં એન્ટ્રી મારી છે। અમારા પ્રશ્નો છે ગુજરાતના તમામ સફાઈ કામદારના, શોષિત, પીડિત અને પછાત વર્ગના જે ગુજરાતમાં આઉટસોર્સિંગ, કરાર આધારી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ભરપૂર કામદારોનું શોષણ થાય છે। એ કામદારોને સરકાર જે રીતે કોન્ટ્રાક્ટરને આપે છે એ રીતના કામદારને સીધો એના ખાતામાં પૈસા મળે એવું સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। અને જે અમારા વાલ્મીકી સમાજની અતિ પછાત વાલ્મીકી સમાજની જે 2 જગ્યાઓ હતી, જિલ્લા દીઠ 2 જગ્યા, એ પણ રદ કરવામાં આવી છે। 2012ની અંદર એ પુનઃ ચાલુ કરવામાં આવે। નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં, ગ્રામ પંચાયતોમાં તમામ કામદારોનો અન્યાય થાય છે। એના માટે હું માલપુરથી દિલ્હી 1 વર્ષ માટે આ દંડવત પ્રણામ યાત્રા કરું છું ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીને વેદનાપત્ર આપવા માટે જઈ રહ્યો છું। માલપુરથી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા આ નીકળી છે। આજે મોડાસામાં એન્ટ્રી મારી છે। અમારા પ્રશ્નો છે ગુજરાતના તમામ સફાઈ કામદારના, શોષિત, પીડિત અને પછાત વર્ગના જે ગુજરાતમાં આઉટસોર્સિંગ, કરાર આધારી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ભરપૂર કામદારોનું શોષણ થાય છે। એ કામદારોને સરકાર જે રીતે કોન્ટ્રાક્ટરને આપે છે એ રીતના કામદારને સીધો એના ખાતામાં પૈસા મળે એવું સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। અને જે અમારા